સત્સંગ તો આપણે દર અમાસે રાખીએ છીએ, પણ આપણે પોતે પોતાનું સમજેલું હોય, આપણે અનુભવેલું હોય એનો આપણે ઉલ્લેખ કરી આપીએ. બાકી સંતોએ જે બોલેલા છે, સંતોની જે વેદના છે ભાઈ, શબ્દ છે એ વેદના પારબ્રહ્મ છે ભાઈ. જે સંતોના શબ્દ નીકળેલા છે એ ચોથી અવસ્થામાં ઘડાઈને આવેલા છે ભાઈ. અને પાછી આ શારી અવસ્થા છે માણસના 6 આંગળ અંદર ને 12 આંગળ બહાર ભાઈ. આ 12 ને 6 18 પુરાણ, આનો એક જ છે વિસ્તાર. હવે આ અગ્નિમાંથી જે નીકળીને ઘડાઈને આ જે નીકળે છે, હવે ઈ માણસને એક પણ લાગી જાય ને તો મોક્ષ મળી જાય છે ભાઈ. પણ જે માણસની અનુભૂતિ હોય એને સમજવા માટે મારી પણ તૈયારી છે. સત્ય દવાઈ સૌ, સત્ય લવાઈ સૌ. પછી સત્યમાં વિહાર કરવો ભાઈ, પણ ખોટું અપનાવવાનું નથી. અને ખોટું માં આ પણ કરવાની નથી. આ સત્યનું એક સિદ્ધાંત છે ભાઈ. સત્ય વસ્તુ છે એ હોય તો બેહાય એમાં, સત્યને સમજાય. પણ સત્ય નથી, ખોટું હોય તો આ કરવું એ સત્યનું કામ નથી. અને સત્ય છે, સત્યથી જ આ બધું હાલેલું છે. અને સત્ય આપણા દેહની અંદર પણ સત્ય એટલે શિવ ભાઈ. એ કે સત્યમ શિવમ ને સુંદરમ ભાઈ. આ દેહમાં સુંદરતા શિવની છે. કોની છે ભાઈ? શિવ તત્વ છે એ આમાંથી નીકળી જાય એટલે આપણો પોતાનો દેહ હોય એ પણ 12 કલાક જાય એટલે ઈ પણ પાસેથી બેહો ની એમ વાસ મળે. કારણ કે એની સુંદરતા છે એટલે આ બધી લીલા લેર છે ભાઈ. તો જે એવા આપણને સદગુરુ એવા શબ્દ બતાવે, શબ્દ જ પારબ્રહ્મ છે. શબ્દથી જ માણસ નિર્વાણ પણ જઈ શકે અને શબ્દથી જ સમજાય એવું છે. અને જેની પાસે શબ્દની કોઈ કમાઈ ન હોય એ નર પાવૈયા સમાન ગણાય ભાઈ. એ નારીમાં પણ ન આવે અને એની કોઈ વ્યાખ્યાય નથી. કારણ કે સદગુરુનું શરણ મળ્યા પછી તો માણાને એટલો બધો પાવર હોવો જોઈએ. આ કારણ કે ઓલી કેમ ધોરી લાઈન જાતી હોય પાવરની, એવો આનો પાવર છે ભાઈ. સત્ય નામ નો પાવર એવો છે કે આઠે પોર આનો અમલ જ ન ઉતરે. દારૂ માણસ પીતો હોય તો અટાણે પીધો હોય તો 4 કલાક પછી એનો નિશો પાછો આવે ભાઈ. તો આ તો અમૃત છે ભલા મને. આ તો શ્વાસે આનો નશો અમલનો છે. આ નશો તમને સડતો જાય એમ પછી પાછો ઉતરે નહીં. કે પછી નશો સડ્યા પછીની તો સંતોએ માર્મિક ભાષામાં જે આ સત્યની વાત કરી છે કે ભાઈ નશો કેવો સડે કે હદ સલેસો ઓલિયા દોજ સલેસો પીર. હદ ને દોજ છોડી સલે તાકા નામ છે ફકીર ભાઈ. આ તો પોતે પોતાની ફકીરીમાં અને ઈએ વળી આ સંસારમાં રે છતાં એની ફકીરીની કોઈને ખબર ન પડે. આવી રીતનું જે આ ભજન છે, આ સદગુરુનું ભજન કેવું છે કે જે સંસારમાં રહેતા છતાં એને કોઈ કહી ન શકે આ ભગત માણસ છે. હવે આવી અવસ્થાની અંદર માણસ આ સંતો ભજન કરી ગયા ભાઈ. કે જેને રજવાડા સંભાળ્યા પણ તો એને કોઈને ઘર રાજા ભરથુહરી જેવા રજવાડા સંભાળે છતાં આ નામ પામી ભાઈ. પછી ઉજળના વીર વિક્રમ પ્રદુપ ભજન જેને કહેવામાં આવ્યા ભાઈ. હવે આખું ઉજળ નગરીને સંભાળી અને પરદુક ભજન જેને સત્યની કમાઈ કરી અને છતાંય સત્યની ગાદી મુકતા ગયા અને તોય પરદુક ભજન કહેવાના નામને પામી. અને આપણે કે ભજન કરો પણ ભજન આમાં શું કરવું કે કેટલી ઝાળ. પેલા ભાઈ આપણે એક ઘરની ઝાળ છે એમાં ભજન ન કરી શકતા. હવે ઓલા રજવાડા સંભાળતા ગયા ને ભજન કર્યું. તમે વિચાર કરો ભાઈ. પણ એવું નથી, આપણે ભજન કરવું નથી ભાઈ. ભજન કરવામાં આપણે લાચાર છીએ.
પણ માણસ એ તરફ જવા માટેની એની રીત જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી ભજન કોઈથી થતું નથી. કારણ કે આ સુરતા રાણીનો નવે ખંડમાં વાસ. ભાઈ સુરતા છે કે એનો નવે ખંડમાં વાસ છે, પણ એમાં તમે સુરતામાં તલાશ જ નથી કરી કે સુરતા કેવી કોને. ભાઈ હવે મનને કેવી, આત્માને કેવી, સુરતાને કેવી. ભાઈ આ સુરતા કેવી કોને? સુરતા છે ઈ એક માણસને સુરતાની ખબર પડી જાય તો સુરતા રૂપી માણસ પોતે પોતાની રેણી. ભાઈ એક પણ રેણીનું નિયમ ન તૂટે એ પ્યારો રાખે, એક નિયમ ન તૂટે તો પછી નામ છે એ તો પ્રગટ છે. નામ છે પ્રગટ છે. નામની મોપાઈટ લેવાની વાત નથી આ. ભજન હાવ સીધું ને સરળ છે. પછી નામય નો રહે, રૂપય નો રહે, ગુણય નો રહે, અવિનાશ પદ આવી જાય આત્મા. અવિનાશ એટલે આત્મા. ભાઈ પાસે તત્વ જે છે એ પાસે તત્વને તમારે ઓળખાય જાય એટલે છઠ્ઠો ઈ સિતાર આત્મા છે. ભાઈ હવે આત્માને ઓળખ્યા પછી માણસને કીધું કે આ 84 ભટકવું. ભાઈ એટલે સંતોએ કીધું ભાઈ આત્મ તત્વ સિદ્ધા વિના સાધના સર્વે રૂટી. કારણ કે તમારે કાંઈ પણ ન કરો તોય હાલે, અને આત્મા છે એને કોઈ દિવસ કોઈની આભડસેટ નથી. કારણ કે પોતે જ એનું ઉત્પત્તિ જ ભંગમાંથી છે, એને આભડસેટ કોની હોય. ભાઈ આ ચારેય અવસ્થાને પામી અને પાંચમી અવસ્થાને જાણીને એ જ આત્મપદ છે. ભાઈ હવે આત્મપદ છે, પાસે તત્વ અમર જ છે. ભાઈ પાંચ પાંડવ કો તોય કહેવાય, છઠ્ઠો નારાયણ છે. ભાઈ હવે આ પાંચેય વસ્તુને માણસ ઓળખી ન કે કોઈ દિવસ પાંચ વસ્તુ ન ઓળખે કે તો પછી પ્રકૃતિ તો ક્યાંથી ઓળખાય? જળમાં પાંચ તત્વ સુપાણા. ભાઈ આપણે પઈ જળમાં પાંચ તત્વ, આપણને તો જળ જ લાગે પણ એમાં પાંચ તત્વ છુપાઈ રહેલા છે. ભાઈ હવે એમાં આપણને એક તત્વની ખબર ન હોય તો આપણે આત્માને તો કેમ ઓળખવો? કારણ કે આ ત્રણ લોકને હલાવી રહ્યો. નાભી કમળ, પછી એક ગંગા, યમુના અને સરસ્વતી, પછી એક આ ત્રીજું નેત્ર છે એ ત્રણ લોક છે. ભાઈ ને એમાં સદગુરુની શાન છે એ એનાથી તાળાવું પડે. આ ત્રણે લોકમાં છે ડમર વાગે. ભાઈ કોઈ જો સુરતાથી સાંભળે ભાઈ તો એ અવાજ સાંભળે. આ ત્રણે લોક શિવજીના છે. ભાઈ તમે ભજન કરો એટલે તમને તાર નાભિયા સદગુરુ એ બાંધી દીધો. સુરતા તમારી ક્યાં લાગે? ત્રિકુટીમાં. ભાઈ હવે ત્રિકુટીમાં સુરતા લાગે એટલે આજે શબ્દનો ઘાટ પડે એ ત્રિકુટી બતાવે. ભાઈ ગંગા, યમુના અને સરસ્વતી. ભાઈ આ ત્રણેય લોકમાં શિવજીના નગારા વાગે, પણ સદગુરુની શાન લઈને આલે ને આને ખબર હોય. ભાઈ સદગુરુની શાન છે બારી છે. ભાઈ ઈશ્વર સદગુરુની શાન છે ચોથું પદ છે. ભાઈ ત્રણ લોકની માથે જે ચોથું પદ અવિનાશ, જેને અવિનાશ પદ છે એનો કોઈ દિવસ નાશ જ ન થાય.